રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 ની અંદર આવેલ મસાલી રોડ ઉપર વગર વરસાદે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને અન્ય રાહદારીઓ પરેશાન। ચાંદીપુરા વાયરસને નગરપાલિકા આપી રહી છે આમંત્રણ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 મસાલી રોડ ઉપર આહિર સમાજનું છાત્રાલય અને અન્ય સ્કૂલની બાજુમાં વગર વરસાદે ગટરના પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસને નગરપાલિકા રાધનપુર આમંત્રણ આપી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમામ રાહદારીઓ રહીશો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિસ્તારની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનું નિવાસસ્થાન આવેલ હોય, મામલતદાર અને અન્ય અધિકારીઓ પણ આ વિસ્તારની અંદર જ રહેતા હોય। વિસ્તારની અંદર વગર વરસાદે ગટરના પાણીથી રોડ ભરાઈ જતા લોકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। એક બાજુ સરકાર ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે અલગ અલગ પ્રકારના પ્રચારો કરી રહી છે, તેવા સમયે રાધનપુર નગરપાલિકા ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। છેલ્લા મહિનાથી આ પાણી એટલું રેલાય છે અને અહીંયા પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, મોટા વહીવટદારો, ધારાસભ્યશ્રીનું રેસિડેન્સી છે અને સવારમાં 5 વાગે અહીંથી ચાલીને ધારાસભ્યશ્રી વોકિંગ કરવા પણ જાય છે અને વહીવટદારશ્રી ચાલે છે, મામલતદાર અહીંથી ચાલે છે, કલેક્ટરો ચાલે છે। એમને આ નજરે પાણી દેખાતું નથી, મને એવું લાગે છે। અમે લેખિત અને મૌખિક રજૂઆત ઘણી કરી ચૂક્યા પણ આનો કોઈ નિકાલ એ લોકો લાવતા નથી। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।